अहमदाबाद के बापूनगर इलाके में उत्तरायण पर्व को लेकर एक सराहनीय और जनहितकारी पहल देखने को मिली। बापूनगर आनंद फ्लैट पुलिस चौकी 4 रास्ता के पास बापूनगर वार्ड युवा मोर्चा द्वारा दोपहिया वाहन चालकों की सुरक्षा को ध्यान में रखते हुए निःशुल्क सेफ्टी गार्ड वितरण एवं जागरूकता कार्यक्रम का आयोजन किया गया। उत्तरायण के दौरान पतंग की डोर से दोपहिया वाहन चालकों के गले कटने जैसी घटनाएं अक्सर सामने आती रहती हैं, जिनमें कई बार गंभीर चोटें और जानलेवा हादसे भी हो जाते हैं। इन्हीं गंभीर परिस्थितियों को ध्यान में रखते हुए ये पहल की गई। कार्यक्रम के दौरान दोपहिया वाहन चालकों को पतंग की डोर से सुरक्षा के लिए वाहन पर सेफ्टी गार्ड लगाने की आवश्यकता पर विशेष जोर दिया गया। साथ ही रास्ते से गुजर रहे दोपहिया चालकों को निःशुल्क सेफ्टी गार्ड वितरित किए गए और उन्हें सावधानी बरतने की अपील की गई। इस कार्यक्रम में बापूनगर विधानसभा क्षेत्र के विधायक दिनेश सिंह कुशवाहा, स्थानीय कॉर्पोरेटर एवं युवा मोर्चा के कार्यकर्ता बड़ी संख्या में उपस्थित रहे। आयोजकों ने कहा कि इस तरह की पहल से हादसों में कमी आएगी और लोगों की जान की सुरक्षा सुनिश्चित हो सकेगी। હું અશોક પરમાર બાપુનગર વોર્ડ ભારતીય જનતા પાર્ટી વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું અત્યારે હાલ। અશોકભાઈ, આજ રોજ જે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે, શું કહેશો બાબુ? આપણો ભારત જે દેશ છે તેમાં તહેવારોનું ખૂબ મહત્વ છે। એમાં પણ ઉત્તરાયણ જેનું આગવું મહત્વ ગુજરાત અને કર્ણાવતી અમદાવાદ ખાતે ઉત્તરાયણના જે રસિક પ્રેમીઓ હોય છે તેનો ખૂબ અનેરો આનંદ હોય છે, ઉત્સાહ હોય છે। આપણે રિવરફ્રન્ટ ખાતે આપણે પતંગ મહોત્સવનું પણ આયોજન આપણે ઘણા વર્ષોથી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આપણા કર્ણાવતીની અંદર પતંગ મહોત્સવનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે। અને પતંગ રસિયાઓ ઉત્તરાયણ પહેલાં 15-20 દિવસ અગાઉથી ઉત્તરાયણની મજા માણતા હોય છે અને લોકોને દોરી વાગવાના ઘણા બધા આપણે કિસ્સાઓ જોઈએ છે। એક્સિડેન્ટલી ઘણા લોકોનું ડેથ થઈ જાય છે, ઘણા લોકોને ખૂબ ભારે નુકસાન થાય છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટી બાપુનગર વોર્ડ અને યુવા મોરચાના માધ્યમથી આજે અમે લોકો અહીંયા સ્થાનિક અને જે પણ લોકો છે તે લોકોને સેફ્ટી ગાર્ડ લગાડવા માટેનું આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। અંદાજે કેટલા વ્હીકલોમાં 200 થી 300 વ્હીકલો ઉપર આ સેફ્ટી ગાર્ડ લગાવવાનું કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે। મારું નામ શંકરભાઈ સોલંકી। બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે બાપુનગર વોર્ડની અંદર ભાજપ પરિવાર દ્વારા કે સેફ્ટી ગાર્ડ એટલે કે એક આવતી ઉત્તરાયણના આનંદના તહેવારમાં કોઈનો આનંદ ન છીનવાઈ જાય તેની ચિંતા કરવા માટે જ્યારે આજે દોરી એક ઘાતક વસ્તુ હોય છે। પરિવાર સાથે જતો મારા 2 વ્હીલરની અંદર દોરી આવી ગયાથી અચાનક જ પડી જાય અને એને ગંભીર ઇજાઓ થાય છે, ત્યારે એની ચિંતા કરતાં કરતાં બાપુનગર વોર્ડના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ એક સુંદર અભિયાન સેફ્ટી ગાર્ડ એ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, માન્ય ધારાસભ્ય, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના પરિવારો ઉપસ્થિત છે। આજે એ લોકો જે આ કાર્ય કરી રહ્યા છે ખૂબ આવકારલાયક છે અને આના કારણે હું પ્રજાને પણ કહું છું કે આપણા પરિવારની ચિંતા કરવાની અંદર આ સેફ્ટી ગાર્ડ આજે આ કાર્યક્રમ માધ્યમ ભલે હોય આપ પણ ક્યાંક ખરીદીને પણ લગાડો, જેથી કરીને આપના પરિવારથી કિંમત આ તારની નથી। આ પરિવારની ચિંતા કરવા માટે ઠેર ઠેર જરૂરી છે કે દરેક પોતાની 2 વ્હીલરની અંદર આ સેફ્ટી ગાર્ડ લગાડે, બહુ જરૂરી છે। આપણો પરિવારની કિંમત છે, વસ્તુની કિંમત નથી। અને દરેક નાગરિકોને પણ કહું છું કે આપણે આપણા આનંદ માટે કોઈનો આનંદ ન છીનવાઈ જાય તે માટે ક્યાંય પણ ચાઇના દોરીનો ઉપયોગ ન કરશો મહેરબાની કરીને, કારણ ચાઇના દોરી બહુ જ ઘાતક હોય છે।